પ્રસંગોમાં કેટરસવાળા બનાવે તેવું ગુજરાતી ઊંધિયું ટેસ્ટી અને લાજવાબ આજે આપણે કુકરમાં બનાવીશું. તો હું આજે ઊંધિયાની ફૂલ રેસિપી શેર કરીશ. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. ગેસની ફ્લેમ ચાલુ કરી લઈશું. એના પર એક પેન મૂકી દઈશું. એની અંદર 3 ચમચા તેલ નાખી દીધું છે. તેલ થોડું વધારે જ લેવાનું છે કારણ કે ઊંધિયાની અંદર તેલ થોડું વધારે જ વપરાય છે. હવે આપણે મુઠિયા તળી લઈશું. મુઠિયા મેં પહેલાંથી જ બનાવી લીધા છે. મુઠિયાની અંદર ચણાનો લોટ, સોજીનો લોટ, મેથીના પાન, કોથમીરના પાન, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, હળદર અને તેલથી મુઠિયા મેં વાળી લીધા છે થોડું પાણી નાખીને જરૂર મુજબ. હવે મુઠિયાને આપણે બરાબર તેલ ગરમ થાય એટલે તળી લેવાના છે. હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે. આ રીતે લાલ થાય એટલે મુઠિયા બહાર કાઢી લઈશું. મુઠિયાને બહુ તળવા દેવાના નથી કારણ કે આપણે મુઠિયાને ઊંધિયામાં નાખવાના છે. હવે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે એટલે મુઠિયા બહાર કાઢી દીધા છે. હવે એની અંદર આપણે શાકભાજી તળી લઈશું. રીંગણ, રતાળું, બટાકું, શક્કરિયા અને કેળા આ રીતે કાપી લેવાના છે અને એને પણ સરસ તળી લેવાના છે. ધીરે ધીરે અંદર આપણે એક એક શાકભાજી નાખતા જઈશું અને પછી એને સરસ તળી લઈશું. આ રીતે બધા શાકભાજી અંદર નાખી દેવાના છે. પછી આને બરાબર મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થાય એટલે આને ધીમા ગેસે તળવા દેવાના છે. એ તળાય છે ત્યાં સુધી આપણે મસાલો રીંગણમાં અને મરચાંમાં ભરી લઈશું. આ મસાલાની અંદર મેં સિંગદાણા, કોપરાની છીણ, તલ, કોથમીરના પાન અને મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ચપટી ગરમ મસાલો, ચપટી ખાંડ અને થોડું અડધું લીંબુ નીચવીને મેં મસાલો તૈયાર કરી લીધો છે. હવે એને રીંગણની અંદર આપણે ભરી લઈશું. બરાબર દાબીને ભરી લેવાનો છે. મરચાંની અંદર ભરી લઈશું. જો તમારે ત્યાં કેળા વધારે હોય તો તમે કેળાની અંદર પણ ભરી શકો છો. અને ત્યાં વચ્ચે હલાવતા રહેવાનું આપણા મસાલા શાકભાજી બળી ના જાય એટલા માટે. અને આપણા શાકભાજી તળાઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે કુકરની અંદર 3 થી 4 ચમચી તેલ નાખી દેવાનું છે. તેલ થોડું વધારે પ્રમાણમાં જ લેવાનું છે કારણ કે ઊંધિયાની અંદર તેલ વધારે જ હોય છે. તેલ ગરમ થાય એટલે અંદર આપણે હવે થોડું મસાલા એડ કરી દઈશું. એમાં આપણે પહેલાં જીરું નાખીશું. જીરું થોડું સરસ તતરવા લાગે એટલે એની અંદર આપણે મેં આ 4-5 લવિંગ નાખ્યા છે, એક લાલ મરચું નાખ્યું છે, એક તજ નાખ્યું છે, એક તમાલપત્ર નાખ્યું છે અને 4-5 મરી નાખ્યા છે. જુઓ છો ને ફ્રેન્ડ્સ. હવે આપણે લીલું લસણની નીચે જે વ્હાઈટ ભાગ હોય છે સૂકા લસણનો, એ લસણ આપણે કાપી લીધું છે અને આપણે અંદર એડ કરી દઈશું. હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. હવે એને થોડું હલાવી લઈશું. આ રીતે ચમચાની મદદથી થોડું સાતરી લેવાનું છે. પછી અંદર તુવેરના દાણા, 1 વાટકી મેં તુવેરના દાણા લીધા છે. પછી 1 વાટકી વટાણા લીધા છે. 1 વાટકી વાલોળ પાપડી લીધી છે, એ પણ દાણાવાળી છે. જો તમારી જોડે સુરતી પાપડી હોય એ પણ તમે નાખી શકો છો. અને આને સરસ મિક્સ કરતું જવાનું છે વચ્ચે વચ્ચે. હવે આપણે 2 ટામેટાની મેં પ્યુરી કરી લીધી છે, એ નાખી દઈશું. એને પણ મિક્સ કરી લઈશું. પછી આપણે એક ફ્લેવરનું બાઉલ લીધું છે, એ ફ્લેવર નાખી દઈશું અને એને પણ થોડું મિક્સ કરી લઈશું. આ રીતે બધા વેજીટેબલ એક એક કરતાં નાખતા જઈશું અને બધું મિક્સ કરતા જઈશું. 2 ડુંગળીની પ્યુરી લીધી છે, એ પણ નાખી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. બધા જ વેજીટેબલ જેમ જેમ તમે નાખતા જાઓ છો ને તેમ તેમ એને મિક્સ કરતા જવાનું છે એટલે એનો સ્વાદ સરસ આવશે અને બરાબર નીચેથી મિક્સ થઈ જશે. હવે મેં એક ડીશની અંદર બધા મસાલા તૈયાર કરી લીધા છે જેને વાટકીમાં આપણે મિક્સ કરી લઈશું. એના માટે
2 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1.5 ચમચી હળદર પાવડર અને 1 ચમચી લાલ કાશ્મીરી મરચું લીધું છે. એને આપણે બરાબર એક વાટકીમાં મિક્સ કરી લઈશું. આ રીતે તમારે મસાલો પહેલાં તૈયાર કરી લેવાનો છે. આ રીતે મસાલો મિક્સ કરશો ને તો સરસ જ કલર આવશે અને એટલું સરસ ટેસ્ટી શાક બનશે અને મસાલા એક રસ થઈ જશે. આ રીતે બરાબર પાણી વેડીને તમારી જરૂર મુજબ પાણી રેડવાનું, ગાંઠા ના એ રીતે હલાવતા જવાનું અને સરસ એને મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એને કુકરમાં નાખી દઈશું. આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે પાછું વાટકીમાં પાણી રેડીને હલાવીને પણ આપણે કુકરમાં નાખી દેવાનું છે. આ રીતે પાછું નાખી દઈશું અને પછી મિક્સ કરી લઈશું. હવે આપણે જે મસાલા ભરી લીધા હતા, મસાલા અંદર રીંગણની અંદર, મરચાંની અંદર, અને આ એક રીંગણ પણ મેં કટ કરેલું છે એ પણ આપણે અંદર નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આ ટામેટાં 2 કટ કરીને રાખ્યા છે નાના સાઇઝના, મીડિયમ સાઇઝના, એને પણ અંદર નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. અને મુઠિયા પણ આપણે અંદર નાખી દઈશું. જે મેથીના બનાવ્યા છે ને એ પણ આપણે નાખી દઈશું. અને મસાલો જે વધ્યો છે ડીશમાં આપણે જે ભરવા માટે બનાવ્યો હતો, સિંગદાણા ને નાળિયેરનો ને બધું, એ મસાલો પણ અંદર આપણે નાખી દઈશું. હવે આપણે એને સરસ મિક્સ કરીને હલાવી લઈશું. સરસ હલાવી લીધા પછી આપણે જે મસાલા શાકભાજી તળી લીધા હતા એ પણ આપણે અંદર એડ કરી લઈશું. આ રીતે ધીરે ધીરે બધા શાકભાજી આપણે એડ કરી દેવાના છે. આ તળેલા શાકભાજી છે ને એ લાસ્ટમાં નાખવાના આપણે, એની કાળજી રાખવાની. હવે થોડી દ્રાક્ષ નાખી દઈશું, થોડા કાજુ નાખી દઈશું અને થોડી બદામ નાખી દઈશું અને થોડું થોડું આપણે રવા દઈશું એને સજાવવા માટે. હવે ઊંધિયાને સરસ મજાનું પાણી વેડીને મિક્સ કરી લઈશું. મીઠું નાખી દઈશું હવે આપણે ટેસ્ટ મુજબ. આ રીતે થોડું હલાવી લેવાનું છે અને પછી અંદર થોડું ટેસ્ટ મુજબ મીઠું નાખી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે મીઠું નાખીને તમે બનાવશો અને તમે લાઈક કરવાનું ના ભૂલતા. અને કુકરનું ઢાંકણું આપણે બંધ કરી લઈશું. હવે સીટી વાગી ગઈ છે, 2 સીટી વગાડવાની છે. હવે સીટી હવા નીકળી જાય એટલે આપણે કુકરનું ઢાંકણું ખોલી લઈશું અને ફ્લેમ ગેસની ચાલુ કરી દઈશું. અને જો તમે ઉકળે છે ને આ રીતે ઉકળવા દેવાનું છે પાછું ફરીથી. અને આંબલીના 2 પલ્પ લીધો છે મેં, 2 ચમચી એ લઈ લેવાનો છે અને ગોળ લઈ લેવાનો છે. 2 ચમચી મેં ગોળ લીધો છે. જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ રીતે તમારે ખાટું તીખું કરવાનું છે. આ રીતે તમે કેટરસવાળા આ જ રીતે ઊંધિયું બનાવે છે, જે કંદોઈની દુકાને પણ મળે છે. આ રીતે સરસ મજાનું આ લીલું લસણ છે એના આગળનો જે ભાગ હોય છે ને એ આ રીતે આપણે નાખી દેવાનો છે અંદર. તમે જુઓ છો ને ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર આવ્યો છે. હવે અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખી દઈશું. આ રીતે તમે ઊંધિયું બનાવશો ને તો ફ્રેન્ડ્સ બહુ જ સરસ ઊંધિયું બનશે. બજારમાં પણ આ જ રીતે ઊંધિયું બનાવે છે અને આ રીતે જ મળે છે. તમે એક વખત બનાવજો અને જરૂર ટ્રાય કરજો કે કેવું બન્યું છે ઊંધિયું મારું. તમે આ રીતે ઊંધિયું બનાવશો ને બહુ જ સરસ ઊંધિયું બનશે અને સુગંધ પણ એટલી સરસ આવે છે એની. જો તેલ બધું છૂટું પડી ગયું છે. આવી રીતે 5 મિનિટ ઉકળવા દઈશું ને આપણે એટલે એનો અંદર જે ગોળ નાખ્યો હતો ને હમણાં આપણે, એ ગોળ આપણો ઓગળી જશે. હવે આપણે એની ઉપર થોડા કોથમીરના પાન નાખી દઈશું. આ રીતે 5-10 મિનિટ એને કુકરમાં સીટી વગાડ્યા પછી ઉકળવા દેવાનું છે. એટલે શું કે આપણો ગોળ ને આંબલી બરાબર મિક્સ થઈ જાય અંદર અને તેલ પણ સરસ છૂટું થઈ જાય. તો જુઓ છો ને ફ્રેન્ડ્સ, કેટલું સરસ પ્રસંગોમાં કેટરસવાળા બનાવે તેવું ગુજરાતી ઊંધિયું ટેસ્ટી અને લાજવાબ આજે આપણે કુકરમાં બનાવ્યું ને, કેવું સરસ બન્યું છે. જુઓ, તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. ટેસ્ટી અને લાજવાબ ઊંધિયું તૈયાર છે. ઉત્તરાયણ આવે અને આપણને ઊંધિયાની યાદ આવે તો એવું જ ઊંધિયું મેં અહીંયા તૈયાર કર્યું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.